નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એસપીઆઈ આદિવાસી અવાજ। સાબરકાંઠા જિલ્લા ખેડબ્રહ્મા તાલુકાના એક એવી લોહિયાળ ઘટના બની છે જેણે માનવતાને હચમચાવી દીધી છે। વહેમ અને ક્રોધ કેવી રીતે આખા પરિવારને નાશ કરી શકે તેનો આ એક જીવતો જાગતો પુરાવો છે। ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામે એક પિતાએ જ પોતાના 2 વર્ષના માસૂમ દીકરા અને પત્ની પર કુહાડીના ઘા ઝીકી દીધા। આરોપી શ્રવણ ગમારને શંકા હતી કે તેની પત્નીના આડા સંબંધો છે। આ વહેમમાં તે એટલો અંધ બની ગયો કે તેણે પહેલાં પોતાના 2 વર્ષના દીકરા કમલેશને કુહાડીથી મોતને ઘાટ ઉતાર્યો। ત્યારબાદ પત્ની કાંતાબેન પર હુમલો કર્યો। જ્યારે તેની માતા જમનાબેન વચ્ચે પડ્યા તો આરોપીએ તેમને પણ ન છોડ્યા। ગંભીર રીતે ઘવાયેલા જમનાબેનનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જ્યારે પત્ની હજુ પણ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। પરંતુ આ વાર્તા અહીં પૂરી થતી નથી। આ લોહિયાળ ખેલ જોઈ રહેલા આરોપીના ભાઈ અને કાકીએ ઉશ્કેરાઈને વળતો હુમલો કર્યો। ભાઈ ઈશ્વરભાઈને કુહાડીથી અને કાકી હળદીબેને લાકડીના ફટાકા મારીને આરોપી શ્રવણનું પણ મોત નિપજાવ્યું। એટલે કે એક જ પળના ગુસ્સામાં 3 લોકોના જીવ ગયા છે અને ઘર વિખેરાઈ ગયું છે। આજના ખાસ રિપોર્ટ સાથે એસપીઆઈ આદિવાસી અવાજ। ધન્યવાદ।